ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારું મારા આજના ડેઇલી વ્લોગમાં. જો આજે પણ મારી તબિયત કંઈ સારી નહોતી, થોડું સારું હતું પણ થોડું નહોતું સારું, એટલે હું સૂતી હતી. સૂતા કંટાળો આવતો હતો ને પછી નીચેથી માધવીબેન બોલાવા આવ્યા કે સૂતા એકલા તમે છે ને કે ગમતું નથી ને તો હાલો નીચે કે મારા ઘરે. મેં કીધું ત્યાં આવીને શું કરું, તો કે મને વટાણા ફોલી દો હાલો. તો ત્યાં ગઈને તો વટાણા ફોલવાનું ચાલુ કર્યું તો આ સમર્થને હેતવી કંઈ બેસી ગયા, કેમ કે એ આ ઢોસા બનાવવાના હતા. તો રસોડામાં જઈને જોઈને મેં કીધું શું કરો, તો કે જો બસ મસાલો બનાવું છું ને કે પછી મસાલો બનાવીને સાંભાર વઘારી નાખું, પછી તમે બધા બેસી જાઓ. મેં કીધું મારે ક્યાં ખાવાનું, મને તો ડૉક્ટરે ના પાડી, તો કે એક ખાજો ને ચાખી લેજો કે ભલે ને ડૉક્ટર ના પાડી હોય થોડુંક ખાઈ લેવાય. મેં કીધું આ એ વાત સાચી, જોઈએ હવે. પછી જો બહાર ગઈને તો આ બે રમતા હતા ને હેતવી કે સમર્થને તેડી લીધો. તો મેં કીધું જોજે હો, પાડતો નહીં, એના પગ ભાંગશે ને તો સ્કૂલે જવાનું નાટક મળી જશે ને. તો કે નહીં પાડું, હું તો બાહુબલી છું. પછી પાછી રસોડામાં ગઈને મેં કીધું હવે શું કરો છો, તો કે હવે સંભાર બનાવું છું. મેં કીધું તો ટેસ્ટી સંભાર બનાવી નાખો તો હું પી લો ગરમ તો મને શરદી મટી જાય. તો કે હા બનાવી દો તમને મસ્ત. પછી બહાર ગઈને તો હેતવીક મને કહે કે તમારી યાર એક ગેમ રમો. મેં કીધું કઈ ગેમ છે, તો કે ઉનો. મેં કીધું એવું મને નથી આવડતું રમતા, તો કે હું તમને શીખડાવીશ એટલે આવડી જશે. તો હું એને ભેગી ગેમ રમવા માંડી, પણ એને તો છે ને વચ્ચે ચીટિંગ ચાલુ કરી. મેં ચીટિંગ કરતું, તો કે ના કાંઈ ચીટિંગ નથી કરતો, તમને ન આવડે હું શીખડાવું. પછી જો પાછી અંદર ગઈને તો અંદર ઢોસા બનવાનું કામ ચાલુ થઈ ગયું હતું. મેં કીધું વાહ ફાઇનલી હવે ઢોસા બનવા માંડ્યા, તો હવે કંઈક જમવાનો વારો આવશે. પણ મારે નહોતા ખાવાના, બીજા બધાને ખાવાના હતા ને, એટલે હું તો ત્યાં ઊભી વ્લોગ ઉતારતી હતી ખાલી. અને મસ્ત ઢોસા બનવા માંડ્યા હતા. જો ઉપર તો અનલિમિટેડ ચીઝ હતું. મેં કીધું વાહ, જોઈને તો ખાવાનું મન જ થઈ જાય હો. તો જો એને બહારની જેમ જ અસલ પેપર બનાવ્યું હતું. મને તો એ જોઈને બહુ ખાવાનું મન થઈ ગયું. તો થોડોક મેં ટેસ્ટ કરી લીધો કે કેવા બન્યા છે. મેં કીધું બહુ મસ્ત બન્યા છે, મને બહુ ભાવ્યો, પણ બહુ નથી ખાવાનું આપણે, કેમ કે લિમિટમાં રહેવાનું. પછી જો આ નેચરલ આઈસ્ક્રીમ આજ લઈ આવ્યા હતા વિશાલભાઈ મારા માટે. 50 દિવસથી હું આ માણસ પાસે આઈસ્ક્રીમ મગાવતી હતી ને, તો 51મા દિવસે મારા માટે આઈસ્ક્રીમ લઈને આવ્યા. મને કે કેટલા દિવસથી, મેં કીધું 51મા દિવસે. તો કે વાંધો નહીં, ખાવા માંડો, તમને નહીં નડે, કે નેચરલ છે. તો આજના વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને મારો વ્લોગ ગમ્યો તો લાઈક કરો, શેર કરો અને મારી